આ શીલો નાખો પાડા જતો. હવે આખા વાળામાં નરવા શીલા કર્યા તમે. એટલે આ બાપડો તાપનું હોય ભૂજાય તો એટલે હું કહું લાવજો 10,000. તમે 10,000 કરવા તારે. અરે એક ભાઈ બંને પૈસાની તાત્કાલિક જરૂર છે. આમ બાઈક હાલ સસ્તું વાલા છે. બાયક ની આપણે શું જરૂર છે વળી? લે કાકા બાઈક હોય તો કોમ આવે. તમારે ચોક જવું હોય મારા ડેરી દૂધ ભરાવાનો વખો પડે છે. એટલે પણ એટલું નહીં હેડી કહેતા ડેરીએ જવામાં. હેડી નહીં ચોક જવું હોય તો પછી કે લેતા છે પેલાનું બાઈક લેતા છે પેલાનું બાઈક. હા પણ તાર કેવી વાત સાચી છે, પણ હાલ ઘરમાં જે પૈસા પડ્યા એ કોમ ના છે. શું કોમ ના થઈ? ઘર નહીં મારે સુધારવાનું. મેં તને નતું કીધું કે ઉનાળામાં ઘર સુધારી દેવું છે? પણ તમારે ના રાખવું હોય તો પછી આપણે 15-20 દાડા રાખીને વેચવું હોય છે ને તો 15-20 હજાર રૂપિયા આવશે બાઈક ના. એવું બાઈક છે. તો એક વાત કહું તો ને, હા ઉમતાળી જોડે આપણે પૈસા લેવાના 10,000. તને ખબર છે ને? હોય તું તો ઈયન જોડે થી લઈને બરાબર બાઈક રાખી દે. ઘરમાં પૈસા પડ્યા એ ઓછા નહીં કરવા. પણ હીર્યા લાવો કે ફૂમતો કાકો હાલ કશું ના લઈ એમ પેલું બાઈક જતું રહે. એટલે એ તો આલસી ના લઈ જતો લેતો હોય અને આ ઘરમાં પડ્યા પૈસા ઘર પેલા આલુ છે એન્જિનિયર ને હમું કરવા. તું જા. એ 50,000 માં એન્જિનિયર એ ઘર બનાવશે. એટલે જે થાય પત્ર બદલાય કે ભાડું એન્જિનિયર નું અપડી દે. આ એ એન્જિનિયર એટલે પેલો કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર કડિયો કો કડિયો. હા એ તાણે. જા જલ્દી જા હેડ તું. ના ના યાર પૈસાનું સેટિંગ કરું છું. હા પૈસા સેટિંગ તો કરવું પડે ને. ના કોઈ હાલતા નહીં. દો હોત પડતે પડતે હું પૈસા ના લાવું તમે તારે હાલ દેજો બરોબર. હા આમાં તમારે પૈસાની જરૂર તો કાલે જ છે ને. હા તો બાઈક ચો જવું ના જો આ કીધું. એ હા ઉમતા કાકા તાર કાકો જોઈ ગયા. તું બહાર જાય. પેલા 10,000 તાર કાકા ના આલ્યા હતા ને લેવા આવ્યો લાવજી. એ તો આઈને આલસી. ક્યાં આવશે? ખબર નહીં હવે ચાણ આવશી. એટલે ખબર નહીં મારે પેલું બાઈક યાર જતું રહે. જો ભાઈ પૈસા તે મારા કાકા ના બરોબર, પણ પૈસા પડ્યા પણ એ આઈને આલસી હવે. પૈસા પડ્યા છે એમ ને? ઓય એટલે લાઈન તાર કાકો સુધાર તને કશું કીધ કેજે. ના એવી રીતે હું ના આલું પૈસા. મારા કાકો આવ્યા હતા પૈસા તમારે પાસે લેવા તો એ આઈને જ આલસી. તાર કાકો તો ચાણી આવે. ખબર નહીં કીધું ખરા. તું તાર લાઈન તાર કાકો બોલે તું તાર મારું નામ લેજે લાય. ના રે ના એના પર મન બોલી વાત કરો. તમારે 10 મને અગાઉ જણાવવું પડે કે હું પૈસા લેવા આપવાનો હું. લઈ જાતા સારું લાગે છે. એ વખત તાર કાકો ડાબડી જેવું મોટું કરીને આવીને બેસી જતા લેવા. એ વખત સારું લાગતું હતું. નતાર કે મારા કાકો આવશે એટલે હાલશી. એ પૈસા વ્યવહાર એક વાર આવ્યો ને મારા કાકાને થોડી સભ્યતાની વાત કરતા કહું હું. સભ્યતાની ચો પથારી ફેવરી હતી તો પૈસા પડ્યા તું ના તેમ પાડી તાર મગજ લેવા આવ્યો તું કોઈ ઉછી ના લેવા નહીં આવ્યા લઈ જા. અરે પણ ના નહીં પાડી દીધી મેં. આ આલસી એના પૈસા કોઈ ખાઈ નહીં ગયા બિચારા પૈસા. તે આઈને હાલતી તો મારે એટલી ઘડા પેલું બાઈક જતું રહે તાણી પછી. અરે બાઈક તો પણ હીરું એકલું થોડું છે બીજું લાવી દેજે પૈસા આલે એટલે. બીજું નહીં પૈસા કાઢે નહીં કોઈ મફત ના લેવા આવ્યો. ધક્કુ ના માને કે ભાજરો પડ્યો શું હોય કે હમણાં. ઓય ભાજ્યો પડ્યો છે તો શું છે? હા પૈસા કાઢ સોનો મનો. પૈસા તો પડ્યા છે પણ હવે તો હમુડજા ને હેલા થાપ ચમ મારી. તો થાપે મારું હમું બોલ કી તાણી. અરે હવે તો મારા કાકાને નહીં હેલા દેવા પૈસા. જો તારી હજી તો પૈસા તું લઈ મારવા આયા. હજુથી ડાબડી મુઠા ના આપવા દેવાય કણ આવું પાછો તો બાઈક જતું રહે ને તાણે તમારા બાપ બેટા ને પછી વાત. કે વંપી બાઈક લાયો? હા લાગવું નહીં બાઈક મારે. તમ વળી શું થયું? હા અતારામ ના પાડીને ઉભા રહ્યા તા આખો દાડો બગાડ્યો. અલ્યા પણ મેં નાચો પાડી પણ ફૂમતાજી ખેલ લેવા જ મેલ્યો પૈસા તને. ના અલ્યા ચો છોકરો દોઢું બોલતો હતો મેલી બે નમણામ પછી. અલ્યા તને તો ખબર જ નહીં પડતી તારો મગજ ચિયા દાડા આવશે એમ થાપો છોડીને આવતું રે. તો ડોહો ઘેર નતા કે મારા કાકો ઘેર નહીં એટલે કે પૈસા કે ના આલું. તો પણ ઘડીક રહીને જાવ તું હું વહી જાતું તું. ઘડે ઘરે પેલો બાઈક આલ દેતો હતો. અલ્યા ભત્રીજો તારા મગજ ચિયા દાડા આવશે. અને કેટલાય લેવા તૈયાર હતા પછી ના વાડી તો બે હીરા પૈસાની જરૂર હતી.
એ પણ હાલ ને ફોન કરે એવું હોય તો પણ હું આવું ડાયરેક્ટ. હા આવ્યો તો ફોન. હેલો. એટલે હણકાઈ મેલ તાર બાઈક તું તાર કેરોસન રેડીન નહીં દો તું મેં નવાઈ નું 10,000 માં આલે છે તે. એટલે પણ શું કામ આમ કરે છે? બાઈક એવું સારું આવતો લેતો હોય કે નહીં લાભુ તમારા જોડે માગવા આવ્યો તો તે 10,000 ના આલ્યા વહેલા. એટલે તે પણ એ ઘરમાં થપ્પી પડી એ થપ્પી ઓછી નહીં કરવાની. થપ્પી ઓછી નહીં કરવાની રાહ પર હળવી કોક દાડો એવી ને એવી રાખ્યો પછી હળવી છે ને તો મારે મજૂરીના પૈસા આવી વાત કરું છું. હળવા રાહી અમે આવા ટાઈમે ના આલો તો પછી ચાલ્યા બાઈક બેઠો છું. બાર જ બે હું તાન તમે કરો છો ને એવું. શું કર્યું? હા. શું શું? આ તઈ પેલા કાકા ભત્રીજામાંથી પૈસા નતા લાયા હવે એ પેલો ભત્રીજો આવ્યો તો પૈસા લેવા આજે તે પૈસા ને એમ કીધું કે મારા કાકો અહીં આલશી હા તે રહ્યો કે હાલ ના લાલ પૈસા હા તો પછી તમે રમણ ભમણ બોલવા માંડ્યો ઓ સારી ઓવે તે હા. પછી મેં એમ કીધું મારા કાકા રમણ ભમણ ના બોલ પૈસા અહીં આલ દે હાસુ હાસુ તે મેં એમ કીધું તે મને તો પેલા 3-4 હોટા સોડ્યા હોય પગ ઉપર ઓ તારી આટલી બધી હિંમત ઓવે અરે ભત્રીજાની હો તારી અરે પૈસા લાયામાં મારું બધું એને હાથ ને જાય છે આપણે આ કાકા પગે હોજો આવી ગયો મારતો અજા હવે ઘણું છોડી નાખે છે પણ છોડે થાનો એનો મેં કીધું એમ તો કીધું ભાઈ તમારા પૈસા કોઈ મેં ખાઈ નહીં ગયા મારા કાકો અહીં આલી દે એ પૈસા મારી વાત પર એક સિંહનો છોકરો છે. પણ કાકા મુએ વળતું દેવા જાતો પણ કીધું થોડો મારથી મોટો છે એટલે મેં ના દીધું મોટો ને છેલ્લી આજે આવે ને તો ઉડાડી મેળવાનું નહીં ચલાવવાનું મારી તો પર તું એક સિંહનો છોકરો છે બરાબર હોમ જ પડી જવાનું હેડ હેડ ને કે આ તો કાકા તમારો સંસ્કાર આડ આવી ગયા ને મને ઓને પૂરો કરી નાખો તો હું એવા તમે સંસ્કાર બંસ્કાર નહીં પેલા કરવાના હેડ એના કે હેડ ચાલો કાકા આજા મોટાથી જ માર્યો મને આજુ હતું ઓય એય! શું છે? ઓ બેટા હું સભમતા કાચમમ ગાયો ગા ભત્રીજો છો તારો ભત્રીજો મજા રામો જોઈ બોલાય ને નહીં આધાર પણ ઘેર મારા છોકરાને માર્યો છે એટલે યા ન્યા આવડી ચકરી રકમ આ છોકરાને મારો છે શરમ આવે છે કે નથી આવતી ફૂમતા કાકા પણ એ હવે છોકરા વાડે આપણે ના બોલવાનું હોય. તમને સમજણ નહીં પડતી કેમ તાણ એ તો સોળ બોલ્યો છે કોક એર્યો. અરે હું કોઈ નહીં બોલ્યો ઓમો એને મારા કાકાને તું તારીથી વાત કરી હતી અંતાની મને બોલ્યો છે ને આ મારા છોકરાને આ જો આ હોજા આયા પગમાં એ હવે હાડો જે થતું એ દવાખાનું હાલ છે બીજું હું. દવાખાનું ની ચોખ્ખી વાત છે હું માર્યા વગર નહીં ભત્રીજાને ફૂમતા કાકા એમ ના મારવાના હોય. તો નવાય જ નહીં ને હવે એ તો આર્યો કે માર ભત્રીજો મને શું કહેતો હતો કે હું પૈસા માંગ્યા ને કે આર્યો ઘરમાં પડ્યા હતા તો એ નતો હાલતો તો પછી એમ તો માર જ કે પણ હું તો ઘેર હોઉં છું કે ના હોઉં છું કોને જો ખબર હતી આપણા વ્યવહારની તો એને ના પાડવાનું તો એમને કહેવાય કે મારે કાકો આવે એટલે આય. પણ એવી રીતના આલ્યું પૈસા વાત કરો મારે 10 રૂપિયા વપરા લેવા તો હું નહીં હેરતો મોંથી અંતાણી હું ચોખ્ખી વાત છે માર્યા વગર નથી રહેવાનો હોજવાડી નાખો બેડીઓ ને બેડીઓ બધું એ હવે પછી આવી જાજો હોદવાળો અમે સજ કે પછી અમને નહીં ઓળખતા તમે. આજે કશો વાંધો નહીં આવી જા આજા તું શું કરી કાઢ્યા હવે જાવ હોય તે તારો સોનો મનો ને કે મેલો બધે મુઠામણે એક થાપ તો પડ્યો હોય છે લોબો થઈને. હા ખેડ ભાઈ સોને મને મેળવા વાળા તો હવે પેદા થાય ઉપર બંધ થઈ જા ઉપર ઉપર ને ગમે એકી થાપે હોદવાળી જાય છો હમણે. હે? મારી વાત આપણે ઉપડવાની જરૂર નથી અને હું હવે જઉં છું હોય છે બરાબર પણ આ તમારા ભત્રીજે જે મારા છોકરાને માર્યો છે ને પણ આ હોટીઓ તમને હવે કેટલી મૂકી પડી છે ને એ તમે જોજો ખાલી હારો હારો હવે જાવ હોય ત્યાં ઉપર અને પેલા પૈસા આલી લેજો ને ઘરમાં પડીને માર્યો હવે હું આવ્યો બે બાપ બેટાને માર્યો. એ બાત આ તો પેલો મોટો હતો ને એટલે આઈડિયા નહીં કે એને પૂરો કરી નાખો તને અવાજ ને તો રાસ હેડો થી એ બોલાય હેલો કાકા એ ડોહા ઓફર શું છે 10,000 રૂપિયા હતા ને મારા હા હવે 5% વ્યાજ સાથે પૈસા લે આવ્યો. 5% નહીં પણ એ 5% ના આવે ને એની ઓર રાખજે તું અને મારી વાત પર આ પૈસા ના ની હવે તું ભાડે ને તો મને કહેજે 1 રૂપિયા નહીં આલો હા હા જોઈ લીધા તારા જેવા કેટલા હેડ હોય થી આ તો કશો વાંધો નહીં. પેલા એ લઈ જાવ હોય છે ને હાલ 12મું અરે તારે જો પણ મારા ઘેર આવે એટલે ડોળા ના કાઢો ને બાપ બેટા બે ના રંજી નાખ્યો હમણે જા ને સો વાત કર બંધ ઉપડા છે કશો વાંધો નહીં પણ હવે બંધ ઉપડા હેલો કાકા હું શું કરું
કરવાનું છે જો તું આ ખાલી જા જા હેડ ઉરું ફોડ ઉપર લેજે ઉપર એટલે આઈ ગયા છો ઓય એના પાવર ના ઉતારી નાખું ને તો મારું નામ ફૂમતાજી. હવે કાકા તમે કોઈ નહીં કરો તો હું મહિને આવ્યો અમે એ બુમતા કાકા હું થયું કુનો પાવર ઉતારવો એ તો બરાબર છે બધું. પણ હું બરોબર કોતો ખરા મન અહીંયા આ કાકા પતિ જો આખા ગામમાં આખા પા પડી ગયા છે. યા કોક ગરીબ બાપડું હોય તો એને હેરાન કરવાનું, એનો વોક ના હોય તો હેરાન કરવાનું. મારા છોકરાને માર્યો છે આજ. કોને માર્યો હવે ચમ લે જમશેમ બરોબર છે, કોઈ કહેવાની જરૂર નહીં. હા બરોબર એમ રાખો, પણ હાલ ચો હેડ્યા તમે હું આજ કેસ કરવા જાઉં છું. 1000 બમ કરી ના નાખું તો મારું નામ ફૂમતાજી ની. એ ફૂમતાડજી અલે આટલી વાતમાં કેસ ના કરવાનો હોય. અરે બધું કરવાનું હોય. મારા છોકરાને હોજા આવી જશે પગમાં. એ માર્યો ભલે માર્યો, પણ હું કહું ખબર હે? આટલા ઝઘડામાં પોલીસ કેસ ના કરાય. બધું થાય. તમારું ઘર ધોવરાઈ જાય. એ તો કાજુ ધોવરાય છે, ખાલી તમે જોજો કે મારે કેવું મોન કેસ ના કરો તો સારું. ના જા જા. લા ભત્રીજા ઓય યસ તો જો તો બહાર જો તો બહાર ગયો તો તને ખબર છે પેલા 10,000 રૂપિયા દેખે તને કેવી માથાકૂટ થઈ? શું થયું તે પાછો કે શું થયું? પેલા બાપ બેટો આવ્યા હતા તને મારવા ઘેર. મને મારવા ઘેર આયા તાણે હતા ઓ તારી ઓય આયા હતા કે તમારો ભત્રીજો તો જો કે હાથ ભાઈ નાખું પગ ભાઈ નાખું ઉમતાડજી કી તો તમે નતા ઘેર મિલવી હતી કે બે નમણમ ડોહાન અલ્યા પછી તો બોલ્યો છું તો હાથ વગરનું ફૂમતાડજી વધી નેટ જ્યાં છે. એ તો મારા ભત્રીજા નામ ના હતા ને ભાજી નાખ્યો હલકાર. કાકા તમે કહું આ ઉપરથી પૈસા લઈ તો છે ને ઉપરથી અરે મારવા આવે છે ખરેખર એમ પાવર બતાવવો પડે નકા ના ગોઠી પછી એ વાત સાચી, પણ હવે આ બોલ્યા હતા તો હું હવે બોલ્યા નહીં એ બાપ બેટા બેન હાડો એને બે ના ખબર પડે કે પૈસા કેવી રીતે રાખવા છે એટલે હું હવે નામ નહીં ના લઈ. ના પણ આજ આજ અરે ધમકી હાલવા કાલ બીજા આવી ઉપરથી પૈસા લઈ દે ઉપરથી દાદાગીરીઓ કરવા ઘેર આવે એટલે હા એ વાત સાચી. લેટ લો હાડો ભૂપતજી હા વાત તો તમને હું હું માથાકૂટ હતી તમારને ફૂમતાડજી. અમારા પૈસાની માથાકૂટ હતી અને માથાકૂટ દેખાય તો અમે એને મારવા હેડ્યા બે જણા. 10,000 લઈ ગયા છે ને ઉપરથી ઘેર આવીને ધમકીઓ હાલે છે એમ બાપ બેટા બે ના તો પડતા કરો ભાજી લહુ પડતા કરશો તમે. ઈ તો જ્યાં પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન છે હા ફરિયાદ કરવા ગયા તમારી. અમારું ઉપર ફરિયાદ કરો હા મન હોમાં ધચાઈ રહ્યા. કાકા આટલી મતે એવું કરવા તાણ ઘેર ધમકીઓ હાલવા આવતા છે યાર એને કોમ નહીં છેલ્લે હારી દીધું એને. મેં ઘણા રોચ્યા પણ ના મળ્યા. રવા દેવાના હતા નતા રોકવાના જ્યાં પણ પોલીસ સ્ટેશન એ પોલીસ સ્ટેશનમાં પગ તો મેલો ખાલી તમારી તાકાત છે પગ મેલવાની લ્યો હાલો લેટ હા મારું પોંથો પાટણ હા.